હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે આગળનો ટોપિક સ્ટાર્ટ કરીએ. તો તમને બધાને મારું નામ ખ્યાલ જ હશે. મારું નામ સુમિત પટેલ સર છે, એસપી સર. તો આજે આપણે આગળ વધીએ. બરાબર, લાસ્ટ લેક્ચરમાં આપણે બધા એકમો, બરાબર, એકમ પદ્ધતિ, આ બધી ચર્ચાઓ કરી હતી. જેમ કે એસઆઈ એકમ પદ્ધતિની ટોટલ ડિટેલમાં ચર્ચા કરી હતી. પછી એસઆઈ એકમ પદ્ધતિમાં પણ આપણે 3-4 એવી ભૌતિક રાશિઓ લીધી હતી કે જેની અંદર આપણે એના એકમો વચ્ચેનો સંબંધ અને એને કઈ કઈ રીતે મેઝર કરી શકાય, માપી શકાય, એના માટેની ટોટલ ચર્ચાઓ આપણે કરી હતી. ઓકે, તો આજે આપણે થોડાક આગળ જઈએ. બરાબર, થોડાક આગળ જઈએ અને એની અંદરની ચર્ચાઓમાં આગળ વધીએ. બરાબર, આપણે જે આગળનો ટોપિક છે એ આજે આપણે ભણીશું સાર્થક અંકો. બરાબર, સાર્થક અંકો. તો સાર્થક અંકો માટેના થોડાક નિયમો છે. સાર્થક અંકો માટેના થોડાક નિયમો છે. બરાબર, એના માટેની ચર્ચાઓ કરીએ. સાર્થક અંકો કોને કહેવાય એના માટેની ચર્ચા. બરાબર, અને સાથે સાથે થોડાક નિયમો જે આવશે એની માટેની ચર્ચા કરીશું. અને રાઉન્ડિંગ ઓફ કઈ રીતે કરવાનું એના નિયમો છે એની ચર્ચા કરશું. અને સાર્થક અંકોમાં સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર કરીએ પછી પણ સાર્થક અંકોને આપણે કઈ રીતે એની અંદર અપ્લાય કરી શકાય, બરાબર, એના માટેની ટોટલ ચર્ચાઓ આપણે આજે કરવાના છે. ઓકે, તો સાર્થક અંકો માટેના બહુ બધા ભરીને એનસીઆરટીની અંદર બધી વસ્તુઓ કીધેલી છે. પણ આપણે અહીંયા લાઈન ટુ લાઈન બધા જ નિયમો છે એને બહુ શોર્ટમાં સમજવાના છે, બહુ સરળતાથી સમજવાના છે. બરાબર, પહેલા તો સાર્થક અંકો કોને કહેવાય. બરાબર, સાર્થક અંકો કોને કહેવાય તો જેટલા પણ સાર્થક અંકો કોને કહેવાય તો જેટલા પણ શૂન્ય સિવાયના અંકો છે, એટલે કે 1 થી 9 અંક છે, એને આપણે સાર્થક અંક કહી શકીએ. બરાબર, એટલે કે અહીંયા આપણે શું લખી શકાય કે શૂન્યતર, કેવા શૂન્યતર અંકો, શૂન્યતર અંકો, શૂન્યતર અંકો સાર્થક અંકો છે. હે ને, શૂન્યતર અંકો છે એ બધા કેવા છે? સાર્થક અંકો. ઉદાહરણ તરીકે આપણને બધાને જ ખબર છે શૂન્યતર તરીકે કોણ કોણ લઈ શકાય તો 1 થી 9. ઓકે, 1 થી 9 આંકડા જે છે 1 2 3 4 5 6 7 8 9, આ 1 થી 9 આંકડાઓ છે બધા જ સાર્થક અંકો કહેવાય. ઓકે, હવે છે ને મેઇન વસ્તુ શું છે? મેઇન વસ્તુ શું છે તો મેઇન વસ્તુ એ છે કે 0 છે એને ક્યારે સાર્થક કહેવાય અને ક્યારે સાર્થક ન કહેવાય એના માટેની ટોટલ ચર્ચાઓ આવશે. તો 0 ને આપણે સાર્થક ક્યારે કહીશું તો એની ચર્ચા કરીએ તો શૂન્ય માટે, શૂન્યને સાર્થકતા, શૂન્યને સાર્થકતા માટેના નિયમ. બરાબર, પહેલો સાર્થકતાનો નિયમ આવશે અને બીજો છે 0, એને સાર્થક ક્યારે કહેવાય તો એની અંદર પહેલી કન્ડિશન કે ભાઈ હું કેવી સંખ્યા લો છો તો પૂર્ણાંક સંખ્યા લો, એટલે કે પૂર્ણાંક સંખ્યા માટે, હે, તો પૂર્ણાંક સંખ્યા માટે, પૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી? દશાંશ ચિહ્ન ન હોય તેવી. અને બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? દશાંશ ચિહ્ન ન હોય તેવી સંખ્યા. ઓકે, દશાંશ ચિહ્ન ન હોય તેવી સંખ્યા. તો એની માટેના નિયમો. પહેલો નિયમ, બરાબર, તો પહેલો નિયમ શું છે કે ભાઈ 0 શરૂઆતમાં આવતો હોય, બરાબર, તો એને સાર્થક કહેવાશે નહીં. હે, કોઈ પણ સંખ્યામાં શરૂઆતમાં શૂન્ય આવતા હોય તો તેને સાર્થક
સાર્થક કહેવાય નહીં. ઓકે, બીજું ક્યારે સંખ્યામાં અંતે સાર્થક અંકો આવતા હોય, એન્ડ ઉપર કોઈ પણ સંખ્યા છે એની એન્ડમાં સાર્થક અંકો આવતા હોય તો એને સાર્થક કહેવાય નહીં. કોઈ પણ સંખ્યામાં અંતે સાર્થક અંકો અંતે શૂન્ય આવતો હોય, શૂન્ય આવે તો તેને સાર્થક કહેવાય નહીં. ઓકે, તો એન્ડના પદો જે છે, એન્ડ વાળા જે પણ કઈ ભાગ છે, બરાબર, એને સાર્થક આપણે કહી શકાય નહીં. એન્ડમાં જેટલા પણ ઝીરો આવતા હોય એને સાર્થક નહીં કહી શકાય. બરાબર, આમાં ત્રીજો છે ઈ શું નિયમ લખી શકાય કે ભાઈ બે શૂન્યતર સંખ્યા સિવાય, બે શૂન્યતર સંખ્યા સિવાય, બે શૂન્યતર સંખ્યાની વચ્ચે શૂન્ય આવે તો તેને સાર્થક કહેવાય. ઓકે, તો આ ત્રણ મુદ્દાઓ જે ભણ્યા છે એનું એક ઉદાહરણ લઈએ. ત્રણ મુદ્દાઓ ભણ્યા છે એનું ઉદાહરણ લઈએ. બરાબર, તો ધારો કે તમને કોઈ આંકડો આપેલો છે, કોઈ સંખ્યા આપેલી છે. બરાબર, સંખ્યા કઈ આપેલી છે? માની લો 0 0 1 3 0 5 0 આવું કંઈક આપેલું છે. આવી કંઈક તમને સંખ્યા આપેલી છે. તો આની અંદર સાર્થક અંકો જે છે એ કયા કયા થશે? તો આ શરૂઆતના બે પદ છે એને સાર્થક કહેવાય નહીં. બરાબર, આપણો જે નિયમ છે એ પ્રમાણે શું શરૂઆતની સંખ્યાને સાર્થક ના કહેવાય. બરાબર, પાછળનો છે પીછુવાલા 0 भी सार्थक कहलाएगा नहीं. है ને? જો અહીંયા શું લખ્યું આપણે કે કોઈ પણ સંખ્યામાં અંતે શૂન્ય આવતો હોય તો પણ સાર્થક કહેવાશે નહીં. પછી ત્રીજો નિયમ શું છે કે બે શૂન્યતર સંખ્યા, બે શૂન્યતર એટલે આ 3 અને 5 બે શૂન્યતર થઈ ગઈ, એટલે કે 0 સિવાયની સંખ્યા થઈ ગઈ. શૂન્યતર એટલે 0 સિવાયની થશે. તો બે શૂન્યતર સંખ્યાની વચ્ચે અહીંયા કોઈક સાર્થક અંક આવે છે તો ઈ 0 ને સાર્થક કહેવાશે. મતલબ બે શૂન્યતર સંખ્યાની વચ્ચે 0 આવે છે તો આ 0 ને સાર્થક અંક કહેવાય. ક્લિયર? તો આ કોના માટેના નિયમ થઈ ગયા? પૂર્ણાંક સંખ્યા માટેના. બરાબર, ભાઈ પૂર્ણાંક સંખ્યા હોય તો ત્યારે કયા કયા સાર્થક કહેવાશે, કયા સાર્થક નહીં કહેવાય. ઓકે, બીજો નિયમ લખી દઈએ આમાંનામાં જ, હે ને? આમાંનામાં બીજો નિયમ, અપૂર્ણાંક સંખ્યા હોય તો અપૂર્ણાંક સંખ્યા માટે. ઓકે, તો અપૂર્ણાંક સંખ્યા અથવા તો આને આપણે લખવું હોય તો લખી શકાય દશાંશ ચિહ્ન હોય તેવી સંખ્યા માટે. ઓકે, તો દશાંશ ચિહ્ન હોય એવી સંખ્યા માટે લઈએ તો એની અંદર આપણા નિયમો શું થશે? તો એમાં પહેલો નિયમ, શરૂઆતના 0 તો આમાં પણ નહીં ગણાય. હે ને? શરૂઆતમાં કોઈ સંખ્યાની શરૂઆતમાં શૂન્ય, કોઈ સંખ્યાની શરૂઆતમાં શૂન્ય આવે તો તેને સાર્થક કહેવાય નહીં. ઓકે, બીજો નિયમ, હવે આમાં એન્ડ ઉપર જેટલા 0 આવતા હોય, બરાબર, અંતના જે 0 આવતા હોય એને સાર્થક કહી શકાય. બરાબર, તો કોઈ સંખ્યાના અંતે શૂન્ય આવે તો તેને સાર્થક કહેવાય. બરાબર, ત્રીજું શું થશે? તો શૂન્યતર સંખ્યા, સેમ નિયમ આમાં પણ લાગુ પડશે કે શૂન્યતર
બે શૂન્યેતર સંખ્યાની વચ્ચે બે શૂન્યેતર સંખ્યાની વચ્ચે શૂન્ય આવે તો તેને સાર્થક કહેવાય. તો તેને સાર્થક કહેવાય. ઓકે, તો આ ત્રણ ઉપરથી આપણે ઉદાહરણ એક લઈએ. તો ઉદાહરણ લઈએ તો શું થશે? માની લો કે સંખ્યા છે 0.0100 આવી રીતની છે. સેમ વસ્તુ લઈ લો, પણ આ પોઈન્ટ વાળી છે, આ પોઈન્ટ વાળી છે. ઓકે, તો આમાં કોને સાર્થક કહેવાશે? કોને સાર્થક કહેવાય? તો આ શરૂઆતના જે 0 છે, શરૂઆતના જે 0 છે એને સાર્થક કહેવાશે નહીં. પણ આમાં એન્ડ છે, એન્ડમાં જે 0 જે આવે છે એને સાર્થક કહેવાશે, અને આ વચ્ચે 0 આવે છે એને પણ સાર્થક કહેવાય. એટલે બે 0 સિવાયની સંખ્યા, એટલે 3 અને 5 થઈ ગઈ. તો આ બંનેની વચ્ચે 0 આવ્યો તો એને સાર્થક કહીશું. એન્ડ ઉપર 0 આવ્યો તો એને સાર્થક કહીશું. પણ આવડી આ સંખ્યા છે એને સાર્થક કહેવાશે નહીં. ક્લિયર? તો આ પદને આપણે સાર્થક કહી શકશું નહીં. ઓકે, ખ્યાલ આવી ગયો? આઈડિયા આવી ગયો? ઓકે, ચાલો. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો આઈ થિંક તમને સાર્થક અંકો વાળી ચર્ચાઓમાં ખ્યાલ આવી ગયો છે કે ક્યારે સાર્થક અંકો કોને કહેવાય અને કોને ન કહેવાય. બરાબર? 0 સિવાયના બધી જ આંકડાઓ જે છે, બધા જ આંકડાઓ છે એને સાર્થક કહેવાશે. પણ 0 માટે ખાસ નિયમો છે. બે નિયમો છે 0 માટે. બરાબર? આ 0 માટે બે નિયમો છે. 0 માટે બે નિયમોમાં પહેલો નિયમ શું કે ભાઈ પૂર્ણાંક સંખ્યા હોય તો અને અપૂર્ણાંક સંખ્યા હોય તો. પૂર્ણાંક સંખ્યા હશે તો આગળ અથવા તો પાછળ બેમાંથી એક પણ 0 ને આપણે સાર્થક કહી શકાય નહીં. શરૂઆતના અથવા તો અંતના 0 ને સાર્થક કહેવાશે નહીં. પણ હા, વચ્ચે 0 આવતો હશે તો સાર્થક કહેવાય. એને આ ઉદાહરણ છે, એનું એક્ઝામ્પલ. અપૂર્ણાંક સંખ્યા હોય તો એની માટેના નિયમો. તો અપૂર્ણાંક માટે શું નિયમો લખી શકાય કે ભાઈ શરૂઆતના જે 0 હશે એને જ સાર્થક નહીં કહેવાય. બાકી વચ્ચેના પદો, વચ્ચેના 0 અને એન્ડના 0, વચ્ચેના 0 અને એન્ડના 0 એને આપણે સાર્થક કહેશું. ખ્યાલ આવી ગયો? આઈડિયા આવી ગયો? ઓકે, ચાલો, સમજાઈ ગયું? તો આપણે આ સાર્થક અંકો માટેના નિયમો છે. આમાં હજી એક ત્રીજો નિયમ જે છે, એને ત્રીજો નિયમ જે છે એ કયો છે? અહીંયા લખી દઈએ. ચાલો, અહીંયા થોડીક એવી જગ્યા છે ત્યાં લખી દઈએ. ચાલો, આ ત્રીજો લખી દો. આને ત્રીજો કરી નાખો, 0 વાળાને ત્રીજો કરી નાખો. બીજો, વચ્ચે બીજો નિયમ લઈ લો કે માની લઈએ કે કોઈ આપણને ઘાત આપી છે, 10 ની ઘાત આપેલી છે. બરાબર? તો 10 ની ઘાત વાળા પદો પણ કોઈ સંખ્યામાં છે તો એને સાર્થક કહેવાશે નહીં. તો કોઈ પણ સંખ્યામાં 10 ની ઘાત વાળા પદો સાર્થક કહેવાય નહીં. ઓકે, તો 10 ની ઘાત વાળા પદોને પણ આપણે સાર્થક કહેવાશે નહીં. આઈ હોપ તમને સાર્થક અંકોમાં ખબર પડી ગઈ. આ 3 નિયમો છે, આ 1, આ 2, આ 3. ઓકે, આ 3 નિયમોમાં 0 માટે પણ પાછા બે નિયમો છે. 0 ને ક્યારે સાર્થક કહેવાશે? તો પૂર્ણાંક હોય તો ક્યારે સાર્થક કહેવાય, અને અપૂર્ણાંક હોય તો ક્યારે સાર્થક કહેવાય. એટલે આ વસ્તુ થોડીક ધ્યાન રાખજો. ઓકે, તો આઈ થિંક બેઝિક આઈડિયા આવી ગયો હશે તમને સાર્થક અંકો કોને કહેવાય ને સાર્થક અંકો કોને ના કહેવાય. બરાબર? તો શોર્ટેસ્ટ ફોર્મમાં સાર્થક અંકો કોને કહેવાય, સાર્થક અંક કોને ના કહેવાય. ક્લિયર? ચાલો આગળ વધીએ. તો માની લ્યો કે આપણે જે ચર્ચા કરવાની છે, બરાબર, એટલે કે સરવાળા અને બાદબાકીમાં સાર્થક અંકો ધ્યાનમાં રાખીને, બરાબર, તમારે જવાબ લખવાના છે. અને ગુણાકાર અને ભાગાકાર છે એને પણ જવાબ લખવા માટે સાર્થક અંકોને ધ્યાનમાં રાખવાના છે. તો આ કન્ડિશનની અંદર શું થશે? બરાબર, તો રાઉન્ડિંગ ઓફની આપણને જરૂર પડશે. બરાબર, તો આપણે પહેલા કોના નિયમ જોઈ લઈએ? રાઉન્ડિંગ ઓફના નિયમો જોઈ લઈએ. બરાબર છે? રાઉન્ડિંગ
ઓફના નિયમો. ચાલો, તો રાઉન્ડિંગ ઓફના નિયમો શું છે? પહેલો, જે આંકડા સુધી આપણે રાઉન્ડિંગ ઓફ કરવું છે, જે આંકડા સુધી આપણે રાઉન્ડિંગ ઓફ કરવું છે, માની લો કે પાંચ અંક પછી આપણે રાઉન્ડિંગ ઓફ કરવું છે, અથવા તો 2 અંક પછી આપણે રાઉન્ડિંગ ઓફ કરવું છે, અથવા તો 3 અંક પછી રાઉન્ડિંગ ઓફ કરવાનું છે, હે ને? કોઈ પણ આંકડાઓ પછી આપણે રાઉન્ડિંગ ઓફ કરવું છે, તો જ્યાં સુધી આપણે રાઉન્ડિંગ ઓફ કરવાનું છે એની પછીની તરતની સંખ્યાને આપણે ધ્યાનમાં લેવાની છે. ઓકે, તો પહેલો નિયમ શું લખી શકાય કે જે સંખ્યા સુધી રાઉન્ડિંગ ઓફ કરવું છે, તે સંખ્યા પછીની તરતનો અંક, તે અંક પછીનો તરતનો અંક બરાબર ને ધ્યાનમાં લઈ હવે શું કરવાનું છે? બરાબર, આને ધ્યાનમાં લઈને જે આંકડા સુધી, માની લો તમારે 3 આંકડા સુધી રાઉન્ડિંગ ઓફ કરવું છે, તો ચોથા આંકડાને આપણે ધ્યાનમાં લેવાનું છે. બરાબર, એટલે તે અંક પછી તરતનો અંક ધ્યાનમાં લઈ, પહેલું, જો તે અંક 5 કરતા મોટો હોય, જો 5 કરતા મોટો હોય તો આગળના અંકમાં 1 ઉમેરો. અને 5 કરતા મોટો હોય તો આગળના અંકમાં 1 ઉમેરવાનો. બીજો શું થઈ જશે કે 5 કરતા જો તે અંક 5 કરતા નાનો હોય તો આગળનો અંક જે છે તે જ રાખવો. ત્રીજો જે નિયમ છે એ મહત્વનો છે. ત્રીજો નિયમ, બરાબર, આ તો બધાને બેઝિક આઈડિયા હશે જ. કે ભાઈ 5 છે, આ જે રાઉન્ડિંગ ઓફ કરવાનો છે જ્યાં સુધી, એની પછીનો તરતનો અંક છે, એ અંક 5 કરતા મોટો હોય તો આગળના ઉમેર દેવાનો, 5 કરતા નાનો હોય તો એઝ ઇટ ઇઝ રાખવાનું. બરાબર, પણ જો 5 હોય તો આમાં પણ 2 નિયમો છે. આનો પહેલો નિયમ લઈ લે, જો 5 હોય તો આગળનો અંક એકી સંખ્યા હોય તો આગળનો અંક એકી સંખ્યા હોય તો તેમાં 1 ઉમેરવો. અને જો આગળનો અંક કેવો હોય, બેકી સંખ્યા હોય, તો તે અંકને જેમ છે તેમ જ રાખવો. ઓકે, આઈડિયા આવી ગયો? તો રાઉન્ડિંગ ઓફના કંઈક આ 3 નિયમો છે. બરાબર, કે ભાઈ આગળનો અંક છે એ જોવામાં આવે છે. એમ તો છેલ્લો અંક જ્યાંથી આપણે રાઉન્ડિંગ ઓફ કરવું છે, એટલે એ તરત પછીની, જ્યાં સુધી આપણે રાઉન્ડિંગ ઓફ કરવું છે એ તરત પછીની સંખ્યા જે છે, ઓકે, તો એ 5 કરતા મોટી હોય તો 1 ઉમેરી દેશું આગળનામાં.
5 કરતા નાની હોય તો જે છે એઝ ઇટ ઇઝ રાખશું. પણ જો 5 હોય તો આગળનો અંક એકી સંખ્યા હોય તો 1 ઉમેરી દેવાનો. જો એની આગળનો અંક બેકી સંખ્યા હોય તો જે છે એઝ ઇટ ઇઝ રાખો. બરાબર, કોઈ ચેન્જીસ કરવાના નથી. તો આ કંઈક રાઉન્ડિંગ ઓફના નિયમો છે. આ છે એ શું છે? રાઉન્ડિંગ ઓફના નિયમો છે. ઓકે, તો આગળ જઈએ. રાઉન્ડિંગ ઓફ પૈતા પછી શું કરીએ કે ભાઈ સાર્થક અંકો છે એને ધ્યાનમાં લઈને સરવાળા બાદબાકી કઈ રીતે કરવાના. બરાબર, તો સરવાળા બાદબાકી માટે સાર્થક અંકોના નિયમો. બરાબર, તો સરવાળા બાદબાકી માટે સાર્થક અંકોના નિયમો. ઓકે, સરવાળા બાદબાકી માટે સાર્થક અંકોના નિયમો. તો સરવાળા બાદબાકી માટે સાર્થક અંકોના નિયમો લઈએ તો શું કરવાનું છે કે મેઇન વસ્તુ ધ્યાન રાખવાની છે. શું ધ્યાન રાખવાનું છે કે જો તમે કોઈ 2 આંકડાઓ 3 આંકડા 4 આંકડા મતલબમાં વોટેવર જે કંઈ હશે, બરાબર, 3-4 આંકડાઓ અથવા તો 3-4 સંખ્યા છે એનો તમે સરવાળો અથવા તો બાદબાકી લ્યો છો તો જવાબ તમે લખી નાખો છો. બરાબર, તો જવાબની અંદર તમારે કેટલા સાર્થક અંક લેવાના છે. તો જે મૂળ આંકડાઓ છે, મૂળ સંખ્યાઓ છે, બરાબર, મૂળ સંખ્યાઓ છે એની અંદર પોઈન્ટ પછી ઓછામાં ઓછા સાર્થક અંકો જેટલા હોય એટલા જ સાર્થક અંકો જવાબમાં પોઈન્ટ પછી લખવાના. એને ખ્યાલ આવી ગયો? શું કરવાનું કે આપણે ઘણી બધી સંખ્યાઓના સરવાળા કે બાદબાકી કર્યા બાદ જે જવાબ આવે તે જવાબમાં મૂળ સંખ્યામાં અથવા તો મૂળ સંખ્યાઓમાં દશાંશ ચિહ્ન પછી દશાંશ ચિહ્ન પછી મૂળ સંખ્યાઓ જેટલી પણ હશે 2 હોય 3 હોય 4 હોય 5 હોય એ બધી જ સંખ્યાઓ જોવાની. એમાંથી પણ દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ પછી ઓછામાં ઓછા સાર્થક અંકો આ હોય. દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા સાર્થક અંકોને ધ્યાનમાં લઈ જવાબમાં પણ દશાંશ ચિહ્ન પછી તેટલા જ સાર્થક અંકો લેવા. બરાબર, આ વસ્તુ જે લખી એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. માની લ્યો કે કોઈ સંખ્યા છે ઈ 3.125 છે. બરાબર, કોઈ સંખ્યા 12.20 છે, કોઈ સંખ્યા 123.2 છે. ઓકે, આ ત્રણેયનો આપણે શું કરવો છે? સરવાળો કરવો છે. એને ત્રણેયનો શું કરવો છે? સરવાળો કરવો છે. તો સરવાળો કરીએ તો અહીંયા તો 5 આવશે, અહીંયા 2 આવશે, 2 2 4 ને 1 5 આવશે, પોઈન્ટ 3 2 5 ને 3 8 3 1. આનો ફાઇનલ આન્સર આવશે 138.525. 138.525 આનો ફાઇનલ આન્સર એટલો. ઓકે, તો આ ત્રણેય સંખ્યાઓમાં પોઈન્ટ પછી ઓછામાં ઓછા સાર્થક અંકોની પાસે છે. ત્રણેય સંખ્યાઓમાં
ઓછામાં ઓછા સાર્થક અંકો પોઈન્ટ પછી કોની પાસે છે? તો આ સંખ્યા છે એમાં જો પોઈન્ટ પછી એક જ સાર્થક અંક છે, આ સંખ્યામાં પોઈન્ટ પછી 2 સાર્થક અંક છે, આ સંખ્યામાં પોઈન્ટ પછી 3 સાર્થક અંક છે. તો આવી કન્ડિશન હોય તો ત્યારે સરવાળો કર્યો હોય તો નિયમ શું છે કે ત્રણેયમાંથી પોઈન્ટ પછી ઓછામાં ઓછા સાર્થક અંકો હોય એને ધ્યાનમાં લેવા. તો પોઈન્ટ પછી ઓછામાં ઓછા સાર્થક અંક કેટલા છે? 1, હે ને? તો આપણે શું કરવાનું છે કે જવાબમાં પણ પોઈન્ટ પછી એક જ સાર્થક અંક લેવાનો છે. તો આ યોગ્ય સાર્થક અંકોને ધ્યાનમાં લેતા, યોગ્ય સાર્થક અંકોને ધ્યાનમાં લઈ, યોગ્ય સાર્થક અંકોને ધ્યાનમાં લઈ જવાબ શું થઈ જશે? શું થશે? તો 138.5 થશે ને, કારણ કે પોઈન્ટ પછી એટલે આપણો જવાબ અહીંયા સુધીનો રહેશે. તો આ પદથી આપણે શું કરવાનું છે? રાઉન્ડિંગ ઓફ કરવાનું છે. હવે રાઉન્ડિંગ ઓફ કરવાનું છે તો જ્યાં સુધી આપણે રાઉન્ડિંગ ઓફ કરીએ છીએ એ પછીનો આંકડો એટલે આ 2 છે એ કેવો છે? 5 કરતા નાનો, 5 કરતા નાનો. તો આગળની સંખ્યા છે એમાં શું કરવાનું છે? એઝ ઇટ ઇઝ રાખવાની છે, આગળના આંકડામાં કંઈ ઉમેરવાનું નથી. ખ્યાલ આવી ગયો હશે આઈ હોપ તમને. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ થઈ જાય આપણો જવાબ, બરાબર, 138.5. ઓકે, ક્લિયર? તો આ છે સરવાળા બાદબાકીનો નિયમ. આ કોનો નિયમ છે? આપણે ભણ્યા સરવાળા બાદબાકી. સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછી ઓછામાં ઓછા સાર્થક અંકો ધ્યાનમાં લેવાના, મૂળ સંખ્યાઓ એમાંથી, અને જવાબમાં પણ એટલા જ પોઈન્ટ પછી સાર્થક અંકો રાખવાના. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ. ગુણાકાર ભાગાકાર માટે સાર્થક અંકોના નિયમો. ગુણાકાર ભાગાકાર માટે ના સાર્થક અંકોના નિયમો. ઓકે, તો ગુણાકાર અને ભાગાકારમાં સાર્થક અંકના નિયમો શું છે? ઓકે, તો સેમ એના જેવું જ છે પણ થોડુંક એવું ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? તો ત્યાં આપણે શું લેતા હતા? પોઈન્ટ પછી ઓછામાં ઓછા સાર્થક અંકો લેતા હતા. કેમાં? સરવાળા બાદબાકીમાં. પણ ગુણાકાર ભાગાકારમાં શું કરશું આપણે? તો મૂળ સંખ્યાઓ છે એમાંથી ટોટલ ઓછામાં ઓછા સાર્થક અંકો. અહીંયા પોઈન્ટ પછી ધ્યાનમાં લેવાનું નથી, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો, અહીંયા હવે પોઈન્ટ પછી આપણે ધ્યાનમાં લેવાનું નથી. આપણે શું કરશું કે મૂળ સંખ્યાઓ છે એમાંથી કુલ ઓછામાં ઓછા સાર્થક અંકો કોની પાસે છે એની ચર્ચા કરશું, બરાબર? તો ગુણાકાર અને ભાગાકારમાં કોઈ પણ સંખ્યાઓનો ગુણાકાર કે ભાગાકાર કર્યા પછી જવાબમાં મૂળ સંખ્યાઓમાં ઓછામાં ઓછા સાર્થક અંકો ધરાવતી સંખ્યાના સાર્થક અંકો જેટલા જ સાર્થક અંકો લેવા, હે ને? તો શું કરી દેવાનું? કોઈ પણ સંખ્યાઓનો ગુણાકાર કે તમે ભાગાકાર કરો છો, બરાબર? કોઈ પણ સંખ્યાનો ગુણાકાર ભાગાકાર કરો છો તો જે જવાબ આવશે તો જવાબની અંદર કેટલા સાર્થક અંકો લેવાના? તો જે મૂળ સંખ્યા છે એમાંથી સૌથી ઓછામાં ઓછા સાર્થક અંકો ધરાવતી સંખ્યા કઈ છે? પોઈન્ટ પછી અહીંયા પોઈન્ટને ધ્યાનમાં નથી લેવાનું, અહીંયા દશાંશ ચિહ્નને ધ્યાનમાં નથી લેવાનું. અહીંયા શું કરવાનું છે? મૂળ સંખ્યા જે છે
એમાં જેટલી પણ સંખ્યાઓ છે 2 છે 3 છે 4 છે વોટેવર જેટલી પણ છે બરાબર, તો એ બધી જ સંખ્યામાં સૌથી ઓછામાં ઓછા સાર્થક અંકો કોની પાસે છે એ ધ્યાનમાં લેવાનું અને એને ધ્યાનમાં લઈને જવાબમાં પણ એટલા જ સાર્થક અંકો લેવાના. ક્લિયર? ખ્યાલ આવી ગયો? આપણે એક્ઝામ્પલ તરીકે સમજીએ, ઉદાહરણ તરીકે સમજીએ. એક્ઝામ્પલ, બરાબર, આપણે બે સંખ્યાઓનો ભાગાકાર લઈ લઈએ છીએ. બરાબર છે? શું લઈએ છીએ? બે સંખ્યાનો ભાગાકાર લઈએ છીએ. ચાલો, તો માની લો બે સંખ્યા લઈએ છીએ, મતલબ ભાગાકાર લઈએ છીએ 125.25. ચાલો, અને આને ભાગીએ છીએ 5 વડે. ચાલો, હે ને, 125.25 ભાગ્યા 5. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ શું આવશે? તો આઈ થિંક 25.5 જેવો આવશે કઈ, હે ને? શું આવશે? 25.5. લેટ મી ચેક, કેલ્ક્યુલેટ કરીને જોઈ લઈએ. 125.25 ભાગ્યા 5. ઓકે, 25.05. સોરી, માય મિસ્ટેક. 25.05. ઓકે, તો હવે આની અંદર ડાઉટ્સ છે, બરાબર છે? આની અંદર ટિપિકલ સિચ્યુએશન આવી ગઈ કે ભાઈ અહીંયા મારે જવાબ કેવો લેવો, તો સાર્થક અંકો ધ્યાનમાં લઈને આવી કન્ડિશન આવી તો સાર્થક અંકો ધ્યાનમાં લઈ જવાબ શું થશે? તો બંનેમાંથી ઓછામાં ઓછા સાર્થક અંકો કોની પાસે છે? આ 5 પાસે. કેટલો છે? 1 જ. તો આપણે જવાબમાં પણ સાર્થક અંક કેટલો લેવાનો? 1. તો આપણો જવાબ શું થઈ જશે? 2 થશે. કેમ? કારણ કે અહીંયાથી પછી શું કરવાનું? રાઉન્ડિંગ ઓફ કરવાનું. તો આ 5 આવી ગયો. 5 ની આગળની સંખ્યા બેકી સંખ્યા એટલે એડ કરશું નહીં. તો આપણો જવાબ શું આવશે? 2 આવશે? નહીં, 2 નહીં આવે. શું આવશે? તો અહીંયા જેટલા પણ પછી સંખ્યા હોય, અહીંયા પાછળની સંખ્યા જેટલી હોય પોઈન્ટ સુધી પાછળ જેટલી સંખ્યા હોય, બરાબર, આ ખાસ સિચ્યુએશન મેં લીધી છે, બરાબર, કે ભાઈ 2, તો આપણો એક સાર્થક અંક ધ્યાનમાં લઈને જવાબ આપણો 2 આવી જશે. પણ એનો અર્થ એવો તો નથી જવાબ 2 આવે. આનો ભાગાકાર કરો તો જવાબ 2 ના જ આવે, કોઈ દિવસ શક્ય નથી. બરાબર, તો સાર્થક અંકોને ધ્યાનમાં લઈને આનો જવાબ આપણે કેટલો લખવો પડશે? 20 લખવો પડશે. હે ને? કેટલો લખવો પડશે? 20. બરાબર, કારણ કે પછી કેટલી સંખ્યા છે? પછી કેટલા આંકડાઓ છે? 1. હવે એક આંકડો છે તો સ્વાભાવિક જ છે પછી એક 0 મૂકવાનો, કારણ કે આપણને બધાને જ ખબર છે કે અંતના 0 ને આપણે સાર્થક ગણતા નથી. તો જવાબમાં જો સાર્થક અંકો કેટલો થઈ ગયો? 1. ક્લિયર? તો આનો જવાબ કેટલો થઈ જશે? 20 થશે. ખબર પડી? કેટલો થઈ જશે? 20. તો જવાબ 20 થાય. અને આવી સિચ્યુએશન ઘણી વખત આવી જશે કે તમારે આવા કેસમાં શું કરવું, બરાબર? તો આ એના માટે જ મેં ખાસ ઉદાહરણ લીધું કે ભાઈ આવી કન્ડિશન હોય તો તમારે જવાબ કયો લખવો, તો જવાબ કંઈક આવી રીતે થશે. અરે આ રીતે થશે. ખ્યાલ આવી ગયો? આઈ થિંક તમને સાર્થક અંકો માટેના બેઝિક નિયમો બધાને ખબર પડી ગઈ હશે. સાર્થક અંકો માટેના બેઝિક નિયમો બધાને ખ્યાલ આવી ગયા હશે. તો આજ માટે આ લેક્ચર માટે સાર્થક અંકો વાળું આપણે જે કામકાજ છે એ સમજાવી દીધું છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ત્રુટિની ચર્ચાઓ કરશું. બરાબર છે? ત્રુટિ વિશે ડિટેલમાં ચર્ચા કરશું. કોને ત્રુટિ કહેવાશે, કેવી પ્રકારની ત્રુટિઓ આવે, બરાબર, અને ત્રુટિમાં આપણે શું કરી શકાય, ત્રુટિને આપણે કઈ રીતે સોલ્વ કરી શકાય, બરાબર છે, એના માટેની નિયમો પણ આપણે જોઈશું. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધા નિયમો પણ જોઈશું. બરાબર, તો નેક્સ્ટ લેક્ચર જરૂરથી સાંભળજો, ઇમ્પોર્ટન્ટ છે, બહુ મસ્ત છે. બરાબર, તો ત્યાં સુધી બધા ભણતા રહો. સ્ટે ટ્યુન વિથ અવર ચેનલ. બરાબર, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. હેવ અ ગુડ ડે. ટેક કેર.